મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે મર્યાદા, માન, મોભો અને આચાર વિચાર અને વિવેક બુદ્ધિ, આ બધું જે સંભાળીને ચાલે એને મર્યાદા કહેવાય. તમારી સામે કોઈ પાત્ર હોય, એ ગમે તે સમાજમાંથી હોય કે તમારા પરિવારમાંથી હોય, કુટુંબમાંથી હોય, પરંતુ એની ગરિમા જળવાય એ રીતે વર્તન, વિવેક, બુદ્ધિ, વિચાર આ બધાને ઉપર સ્વયં રાખી અને જે માણસ ચાલે એને મર્યાદા કહેવાય. મિત્રો આપણે ઇતિહાસના પેટાળની અંદર જઈએ, આપણા વેદ પુરાણમાં જઈએ તો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. કેમ કે જીવનના જન્મથી અંત સુધી પોતે પોતાની કાર્યક્ષમતા, બુદ્ધિ ક્ષમતા, વિવેક, વિચાર આમાં કંઈ પણનું જે ન શોભે એવું ઉલ્લંઘન તમને ક્યાંય જોવા નહીં મળે. સર્વ સંપન્ન ગુણ આવા આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. ક્યારે? એને મર્યાદા જાળવી છે. આવી રીતે આપણા સમાજમાં પણ, હર સમાજની અંદર પણ આવા મહાન પુરુષો થયા છે, વીરો થયા છે, વીરાંગનાઓ થઈ છે, પરંતુ એની નોંધ કોણ લે? એમ તો કે એની નોંધ ઇતિહાસે લીધી છે. અને ઇતિહાસ જે લખે છે ને, એ જેના ઉપર ઇતિહાસ લખે છે ને એ સમાજનો ન હોય, એ વ્યક્તિત્વ અલગ સમાજમાંથી જ હોય. એટલે મિત્રો, તમે કોઈ પણ તમારું કાર્ય કરો છો, તમારી ક્ષમતા જે કાર્યમાં છે, તમારી કેવી વિવેક બુદ્ધિ છે, તમારી મર્યાદા કેવી છે, તમારા આચાર વિચાર કેવા છે, તમારું વર્તન કેવું છે, આ બધું મર્યાદાિત હોય તો તમારી આ નોંધ અવશ્ય સમાજ લે છે, અન્ય સમાજ લે છે. અને આપણે ન કહેતા ચારેય કોર સમાજની અંદર તમારી ચર્ચા થાય છે, તમારી બુદ્ધિનું પૂજન થાય છે, તમારી બુદ્ધિનો આદર કરે છે, તમારી વાણી વર્તનને આદર કરે છે, તમને સન્માન આપે છે. કેમ? કે તમે મર્યાદામાં છો. સાગર પોતાની મર્યાદા ઓળંગે ને તો એને પણ મહાસાગર ન કહેવાય. તમે જુઓ છો કે આપણે ઘણી વખત કહીએ છીએ ચોમાસાની ઋતુમાં કે દરિયામાં આટલા ફૂટના મોજા ઉઠલે છે, ને 20 ફૂટના, 25 ફૂટના, 30-40 ફૂટના, પરંતુ જ્યારે કિનારે આવે છે ને ત્યારે સમી જાય છે. નુકસાન નથી કરતા, નકર પ્રલય કરી નાખે એમ એટલી ક્ષમતા એનામાં છે. પણ કેમ? કે એની મર્યાદામાં છે. એ તો મહાસાગર કહેવાય છે. એવી રીતે આપણા સંત મહાપુરુષો, એને તમે
અપમાનિત કરો છો કે તમે પછી એને ગમે તેવું વર્તન કરો છો, છતાં એ લોકો કઈ એક સવાલ બોલ્યા વગર ચૂપચાપ બધું સહન કરે છે. કારણ કે એની મર્યાદા છે, એની ક્ષમતા એવી છે. કારણ કે તમે જે કરો અને એવું જ સામો કરે તો તમારામાં ને એમાં કશો ફેર ન હોય. પણ તમે કરો છો એ વર્તન એ ન કરતા એ તમારી સામે સારી રીતે વર્તન કરે છે, તમને સમજાવે છે, તમને માર્ગ ભૂલેલા માર્ગ ઉપર ચડાવવા પ્રયત્ન કરે છે. કારણ એની મર્યાદા છે, એના કાર્યની મર્યાદા હોય, એના કર્મની મર્યાદા હોય, એના જીવનની મર્યાદા હોય. એટલે જ મિત્રો મર્યાદા સર્વશ્રેષ્ઠ છે. મર્યાદા મિત્રો સાચવવું હોય ને તો જીવનની અંદર આપણે આપણા પૂર્વજોના જે જીવન છે ને એને ફરી એ ભૂતકાળ છે ને એને વાગડવો પડે, એને સમજવો પડે, એ વિચારવો પડે. કારણ કે જે શ્રેષ્ઠતા પામેલા જે આપણા પૂર્વજો જે છે ને, સર્વ સમાજની અંદર જેની કંઈક ઓળખ અલગ છે ને, એનું કારણ હતું મર્યાદા. એ લોકોએ મર્યાદા ખૂબ જાળવી છે. એ લોકોએ એક પણ વાતનું મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. એમ આપણે કહી છીએ ને કે એ કહે તો આપણને શું કહેવામાં વાંધો, પણ વાંધો આપણે કઈ છે નથી, પણ જે વસ્તુ ઘટના બને છે ને એ પછી જે એ કરે છે એવું કરી છે ને એટલે આપણે આપણી મર્યાદા ઓળંગી જઈએ છીએ. અને પછી આપણે સામેના વ્યક્તિ ઉપર ફરિયાદ કરીએ છીએ, ફલાણાએ મને આમ કીધું તો તે શું કીધું. એટલે જીવનની અંદર અને મર્યાદા તમે કોઈ પણની જાળવશો ને, કદાચ ની તમારી મર્યાદા એ તોડી હશે, છતાં તમે તમારી મર્યાદામાં હશો ને તો એક દિવસ એ માણસ તમારી પાસે આવી અને ઘૂંટણીએ પડીને એક દિવસ તો તમને ચોક્કસ કહેશે, ઈશ્વર ઉપર ભરોસો રાખજો કે મારી ભૂલ થઈ. અને એ ભૂલ એને ડંખશે જ્યાં સુધી તમારી પાસે એ સ્વીકારશે નહીં ત્યાં સુધી, અને તમારી ક્ષમતા વધશે, તમારી મર્યાદાની જે શક્તિ છે એમાં વધારો થશે, તમારી સહન શક્તિમાં વધારો થશે, તમારી કાર્ય ક્ષમતા વિશાળ થશે. તમે તમારા જીવનની અંદર જે એક મર્યાદા જાળવવાના સૂત્ર પાછળ, મર્યાદા જાળવવાની ટેવ પાછળ તમારા જીવનની અંદર ખૂબ તમે આગળ જતા રહેશો. એ તમને ખબર પણ નહીં પડે. એટલે મિત્રો મર્યાદા છે ને એ જીવનનું આભૂષણ છે. સ્ત્રી સુંદર હોય તો સુંદર લાગે, પણ જેમ વસ્ત્રો અલંકારો અને દિવ્ય સુગંધિત રત્નો આ પહેરે ને તો વધારે સુગંધિત થાય, એમ જીવનની અંદર મર્યાદા આ એક આભૂષણ આપણું છે. મર્યાદા જે માણસ કોઈની ચૂકશે નહીં ને એને કદી માર ખાવો નહીં પડે. જીવનની અંદર માર નહીં ખાવો પડે. માર એટલે તમે એ ન સમજતા કે આપણે કહીને મારકૂટ ને જે આપણી દેશી ભાષામાં આપણે સમજીએ નહીં, પણ જીવનને માર નહીં ખાવો પડે. ગમે ત્યાં જાશે ને ત્યાં વેલકમ થશે. આવો અને મર્યાદા તમે તોડશો ને કોઈ પણ સમાજમાં, કોઈ પણ તમારી છબી છે ને ખરડાઈ જશે, તમારી ક્ષમતા છે ને મપાઈ જશે, તમારા જીવનની ક્ષમતા છે ને, બુદ્ધિની ક્ષમતા છે, વિવેકની ક્ષમતા છે, આ બધી મપાઈ જશે. એ તમને તાત્કાલિક ઓળખી જશે. પણ તમારી જો મર્યાદા હશે ને
તો તમને ઓળખવા મુશ્કેલ પડશે. તમે માનવમાંથી મહામાનવ જેવા દેખાશો. તમારું ચિત્ર જે તે તમે કાર્ય કરતા હશો એ કાર્યની વિશાળતા એમાં દેખાશે. એ કાર્ય તમે જે કાર્યની અંદર જોડાયેલા હોય એ કાર્યમાં એ સામેનાને જવાની ઈચ્છા થશે. કારણ જે માણસ આવશે એ તમારું જીવન જોશે. એવી તમારી મર્યાદા રૂપી જે આ જીવનની અંદર તમારું આભૂષણ છે ને એ તમને ચારે બાજુ ઝગમગતું કરશે. મિત્રો, મર્યાદા જે છે ને એ આપણે જોઈએ ને તો એક જીવનની અંદર અતિમાં અતિ મહત્વનું વિચાર છે. અતિમાં અતિ વિચાર ક્ષમતાની જે વિશાળતા છે, મર્યાદાથી માણસ ઘણું મેળવી શકે. પદ, પ્રતિષ્ઠા, પાવર આ બધું જો મર્યાદા હશે ને તો તમને મળશે. કોઈ બાજુથી, કોઈ સમાજ બાબતથી, કોઈ જગ્યાએથી તમે અણગમતા માનવ નહીં લાગો. સર્વના હૃદયની અંદર તમારા પ્રત્યે આદર પ્રેમ હશે. મર્યાદા હશે ને એટલે કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ એવું કામ હશે, ગમે તે સમાજનું હશે, પણ એકવાર તમારી પાસે એ પ્રસ્તાવ આવશે. એ કાર્ય કરવાની રીત, કાર્ય કઈ રીતે કરવું, કેવી રીતે કરી તો શું થાય, એનું માર્ગદર્શન તમારા પાસેથી માંગશે. મિત્રો, તમને એમ થતું હશે કે આ મર્યાદા વિશે, જુદા જુદા વિષય ઉપર આવી રીતે કંઈક ને કંઈક જે બુદ્ધિની મારી ક્ષમતા છે એ પ્રમાણે હું તમને વાત કરું છું, ભગવાને મને આપી છે, તો આવું બધું કેમ હશે? તો મિત્રો, હું તમને એક વાત કરું કે સરસ મજાનું અત્યારે કાર્ય ચાલે છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા આઠવલેનું, બરોબર? અત્યારે દીદી સંભાળી રહ્યા છે. આજે આપણા ગીતાના જે વિચારો છે ને એ જબરજસ્ત વિચારો છે. મારું જીવન પરિવર્તન છે, મારામાં જે કઈ બુદ્ધિ છે એ દાદાને આભારી છે. મિત્રો, તમારા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રની અંદર, યુવા કેન્દ્રની અંદર, યુવતી કેન્દ્રની અંદર મોકલજો. મિત્રો, જીવનની અંદર બધું તમે મેળવી શકશો અને બધું મળશે, અને બધાને જાળવવા માટે જો સારા વિચારો નહીં મળે ને તો આ તમારું બધું મેળવેલું ક્ષણિક બની જશે, તમારું સપનું બની જશે. કારણ મેળવેલું ધન, મેળવેલી જમીન, મેળવેલી જહાંગીર, મેળવેલી મિલકત, આ જે મિત્રો જે બધું હશે ને એ બધું મિત્રો એ ભૌતિક સુખ છે, પરંતુ એ કાયમી માટે સારું સુખ બનાવવું હોય, સારી વાત લાવવી હોય, સારું જીવનની અંદર કંઈક બદલ લાવ્યું હોય તો સારા વિચારની જરૂર પડે. જેમ મેં વાત કરી મર્યાદા ક્યાંથી આવે, તો મર્યાદાના વિચાર મહાપુરુષોના સાનિધ્યમાંથી આવે. મર્યાદાના વિચારો ઋષિ મુનિઓના જે જીવનમાંથી આવે, ઋષિ મુનિના રાહમાંથી આવે. એટલે મિત્રો, મર્યાદા વિશે આપણે બોલીએ ને તો ઘણું છે, પણ મિત્રો આ મર્યાદા જે છે ને એ જીવનની અંદર
ખૂબ જરૂરી છે અને આને બોલીએ તો દિવસોના દિવસો સુધી પણ આપણે બોલી શકીએ. માટે આપને આ મારો વિષય કેવો લાગ્યો તો જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય મા ભવાની, જય દાદા દ્વારકાધીશ.